નમસ્તે દોસ્તો, ગુજરાતના પતંગ રસિયાઓ માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ. નવી આગાહી તમને પણ ચોંકાવી દેશે. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. દોસ્તો, વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4 થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12 થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાશે અને હિમવર્ષા પણ થશે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે, જેની અસર અત્યારે પણ તમને જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 8 ડિગ્રી તાપમાન પણ થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ પણ પડી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં સર્જાયેલા 2 પશ્ચિમી ચક્રવાતને કારણે ઉત્તર ભારતમાં વરસાદનું સંકટ ફરી ગાઢ બની રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં પારો પણ નીચા સ્તરે પહોંચી ગયો છે. મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. હવે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. આ સાથે આગામી 48 કલાકમાં દિલ્હી એનસીઆરમાં વરસાદની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી અઠવાડિયું દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ શકે છે. ઝાકળ અને ધુમ્મસ પણ હવામાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઘટી શકે છે. ગુજરાત, સબ હિમાલયન વિભાગ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને જોતા જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો સેલ્સિયસનો વધારો પણ થઈ શકે છે. વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતના સાઉથ ઈસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે એનાથી નીચે તાપમાન રહે એવું હાલમાં પૂર્વ અનુમાન છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા વિસ્તારમાં કેવી ઠંડી છે કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.